પાટીદાર સમાજને ફરીથી ખાસ કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખાલી સંમેલનો, ઊંચા શિખરો, ઊંચા મંદિરો અને કરોડો રૂપિયાની નેતાને રાજી કરવા માટે જે સભાઓ આપણે કરીએ છીએ એની જગ્યાએ આવા પરિવારને કરોડો રૂપિયા આપવામાં આવે, આવા લાખો પરિવારને, તો એ સાચી સમાજ સેવા હશે. અમે અમારી શક્તિ પ્રમાણે, મેં પૂર્વિનભાઈએ, ગીતાબેને, દર્શનભાઈએ, સુરેશભાઈએ બધાએ સહાય કરવાની શરૂઆત કરી દે તો સમાજના આગેવાનોને ફરીથી બે હાથ જોડીને વિનંતી છે, સમાજને ફરીથી વિનંતી છે, આ પરિવારની ઘરની એકવાર હું તમને દશા બતાવવા માંગુ છું. આ છે આ પરિવારની સ્થિતિ, આ છે આ પરિવારનું ઘર, આ છે આ એક વિકલાંગ ભાઈ અને એક જ કમાનાર દીકરીની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવે, હત્યાની ફરિયાદ નથી લખવામાં આવતી. ચલો એ બધું તો અમે કરી લઈએ છીએ, પણ આ ભાઈ અને એક માતાનો આધાર આ દીકરી હતી, તો એમની દીકરી ગઈ, એ દીકરીની જગ્યાએ આપણે લોકો એ દીકરીની ફરજ પૂરી કરી. એ અભ્યર્થના અને પ્રાર્થના આ ઘર ઉપર 3 લાખની લોન પણ બાકી છે, તો એ લોન પણ ભરીશું ને. આ ઘરે મોર્ગેજ છે, એટલે એ દિશામાં પણ આગે ગામ કયું ગામ રામોસણા ગામનો આ વાહ છે, સૌરભ સોસાયટી, અને આ બધા એમના પડોશીઓ છે. બરોબર છે, તમે પડોશી સાથે વાત કરી શકો છો. આ એમના ઘરની સોસાયટીની એકચ્યુઅલ સ્થિતિ છે, અને આ એકચ્યુઅલ સ્થિતિમાં એક એકલી માતા, એ માતા ઉપર એક વિકલાંગ દીકરાની જવાબદારી, એક ઘર મોર્ગેજનું દેવું, આ પણ પાટીદાર સમાજની એક વરવી વાસ્તવિકતા છે. અને ન્યાય માટે 10 દિવસથી પોલીસના ધક્કા ખાતો આ પરિવાર, ન્યાય તો અમે અપાઈ દઈશું, એમાં તો અમે માસ્ટરથી, અમારી ટીમ એમાં જે કરવું પડશે ખેલ કરી લઈશું. આર્થિક સહાયમાં અમે ટૂંકા છીએ, અમારી મર્યાદા છે, તેમ છતાંય અમારી મર્યાદામાં અમે બધાએ શરૂઆત કરી દે તો ગુજરાતમાંથી લાગતા વળગતા બધાએ આ પરિવારને સહાય કરે અને લાગણી દર્શાવે. 2 દિવસમાં બેંક એકાઉન્ટ ખોલાઈ અને અમારે સતીશભાઈ અને સુરેશભાઈ, તમને દર્શનભાઈ બધા ફરીથી સોશિયલ મીડિયાના માધ્યમથી